નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં નગરપાલિકા દ્વારા માલવાફળિયાની પાસે લગભગ 2 મહિના પહેલાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું। આ પાર્કિંગમાં નગરપાલિકાની કચરાની ગાડીઓ જેવી અન્ય ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે આ ગેટ ખુલ્લો ના રાખો, જેથી કરીને બાળકો અહીંયા આગળ નાના રમવા જતા રહે છે, પણ તંત્ર દ્વારા આનું ધ્યાન ન અપાતા 3 દિવસ પહેલાં 3 બાળકો આ પાર્કિંગમાં રમતા હતા। ત્યારે આ પાર્કિંગની અંદર લગભગ લોકમુખે ચર્ચા મુજબ 400 કિલો ઉપરનો ગેટ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેનું કોઈ ફિટિંગ બરાબર ન કરવાને લઈને અથવા તો કોઈ ખામીને લઈને અચાનક જ ધમાકાભેર આ ગેટ ધરાશાયી થતા જે 3 બાળકો રમતા હતા એમાંથી એક બાળકનો આબાદ બચાવ થયો, પણ 2 બાળક નીચે દબાઈ જતા સ્થાનિકો દ્વારા તેઓને ભારે જહેમતથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ કાશીબા હોસ્પિટલ ખાતે ચોકડી ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલમાં પણ તેઓને લઈ જવામાં આવ્યા હતા, પણ વધુ સારવાર અર્થે કાશીબા હોસ્પિટલ ખાતે ખસેડાતા ત્યાં 2 બાળકમાં એક બાળકને નાની મોટી ઈજા થઈ હતી, પણ બીજા બાળકને માથાના પાછળના ભાગે ભારે ગંભીર ઈજા થતાં લગભગ 19 જેટલા ટાંકા માથાના પાછળના ભાગમાં લેવામાં આવ્યા હતા અને કપાળના ભાગે ઈજા થતાં ત્યાં પણ 2 ટાંકા લેવામાં આવ્યા હતા। આમ બાળકને 21 ટાંકા લેવામાં આવ્યા હતા, તેમજ પીઠના ભાગે જેવી અન્ય ગંભીર ઈજાઓ આ બાળકને થતાં કાશીબા હોસ્પિટલ ખાતે તેઓને સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ તેઓનું સીટી સ્કેન અને અન્ય સારવાર પણ આપવામાં આવી હતી। ત્યારે આ ગોઝારા અકસ્માતને લઈને 2 બાળકનો જીવ સદનસીબે બચી ગયો હતો, પણ કોઈ મોટી જાનહાનિ થતી તો આનું જવાબદાર કોણ? આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ બાળકને માથાના પાછળના ભાગે નાના બાળકને 19 ટાંકા અને 2 ટાંકા 21 ટાંકા આ બાળકને લેવામાં આવ્યા હતા। આવા ગોઝારા અકસ્માતને લઈને મહેમદાવાદ પોલીસ દ્વારા ગઈકાલે પંચનામું કરવામાં આવ્યું હતું ને આજે FSLની ટીમ આવી હતી। આમ આ અકસ્માતને લઈને જવાબદાર વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવા માટે તંત્ર હવે દોડતું થયું છે અને આ બનાવને લઈને આની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાલી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આના જવાબદાર વ્યક્તિઓ અને જવાબદાર તંત્રની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ 2 બાળકનો સદનસીબે જીવ બચી ગયો છે, પણ ફરી આવી કોઈ હોનારત ન થાય તેને લઈને તંત્રની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરીને તેઓને આ બનાવને લઈને કોઈ તટસ્થ કાર્યવાહી કરવા માટે વાલી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? આજે જે આ નગરપાલિકા દ્વારા નવા પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, એમાં જે આ ઝાપો ગઈકાલે લગભગ 400 કિલો ઉપર લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે અને તે પડ્યો હતો, એમાં તમારા બાળક પણ નીચે દબાયા હતા, બરાબર છે? તો આજે જેને લઈને પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેવા માગો છો? અમે કાલે દોડી હતી ને એટલે અમને ટાઈમ નહોતો મળ્યો, અમે કાશીબા હોસ્પિટલમાં વર્દી નોંધાવી દીધેલી, એટલે પંચ કેસ આજે થઈ ગયો છે, બરાબર। આ તમારા જે બાળકો નીચે દબાયા હતા, બરાબર છે, તો શું ઈજા થઈ છે? એકને માથામાં વાગ્યું છે, એકને કમરમાં અને માયામાં વાગ્યું છે અને એકને ગંભીર ઈજા થઈ છે, તેને 21 ટાંકા લેવામાં આવ્યા છે। કઈ વાગ્યું છે ને? એને માથામાં વાગેલું છે, એ કંઈ કપાળે વાગેલું છે, કમરમાં વાગેલું છે અને બીજા છોકરાને પગમાં, નાકમાં ને એમાં વાગેલું છે અને ત્રીજા છોકરાને માથું અને કમર વાગેલું છે, બરાબર। તો આજે જે આ 2 બાળકોને વધારે દબાઈ ગયા હતા અંદર, એક બાળક તો જોગાનું જોગ એનો બચાવ થઈ ગયો હતો, મા જેમતે બધાએ બહાર કાઢ્યા, બરાબર છે, અને આજે કાશીબા હોસ્પિટલ ખાતે તાત્કાલિક એને ખસેડવામાં આવ્યા। તો એકને માથાના ભાગે જે ઈજા થઈ છે અને પાછળના ભાગે 19 જેટલા ટાંકા લેવામાં આવ્યા અને આંખની ઉપર કપાળના ભાગની અંદર પણ લગભગ 2 ટાંકા જેવું લેવામાં આવ્યું, બરાબર છે? તો આજે એનો 2 બાળકોનો જીવ બચી ગયો છે, બરાબર છે? હવે તમારો જો સમય ના હોય એટલે તમે ડૉક્ટર દ્વારા વર્દી લખાઈને આજે પોલીસ દ્વારા પંચનામું પણ કરવામાં આવ્યું છે, તો તમે શું આશા રાખો છો આ તંત્ર જોડે? ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે પોલીસ દ્વારા જે પંચનામું કર્યું છે એ એમનું રીતે સારું રિઝલ્ટ અમને અપાવે। શું કહેવા માંગો છો તમે?
જે પંચ દ્વારા કર્યું છે એ સારું છે સાહેબ. એ અમારી જો બની હા, એ બીજી વ્યક્તિ તેને જોડે જો ના ના બને બનવું જોઈએ. એવી તકેદારીના પગલાં લે અને બરાબર. કડક કાર્યવાહી કરે. બસ એટલે આ અકસ્માતને લઈને જે કોઈ લોકો જવાબદાર હોય બરાબર એના ઉપર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે એની સચોટ તપાસ કરવામાં આવે અને પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે જેથી કરીને ફરી આવો બનાવ બીજા કોઈને જોડે ના બને. જોગાનો જોગ માલિકની દયાથી ભગવાનની દયાથી આ બે બાળકોનો જીવ બચી ગયો પણ જો કોઈ મોટી હોનારત થતી તો આનો જવાબદાર કોણ? બરાબર છે. અને આ જે દરવાજો પડ્યો એ વિશે તમે શું કહેવા માગો છો? દરવાજા પડ્યા એ વિશે સાહેબ આ જે કોન્ટ્રાક્ટરનો વાંક છે સાહેબ, બરાબર છે. એટલે એ લોકોની ભૂલ છે કે એ લોકોએ મટીરિયલ બરાબર વાપર્યું નહીં. બરાબર. એટલે બધો શ્રેય બધું નગરપાલિકામાં જાય છે. એટલે દરવાજાનું કાર્યવાહી લેવી જોઈએ એમને. બરાબર એટલે આ જે ગેટ છે બરાબર છે એને ફિટિંગ નથી કર્યું બરાબર. એને જે પાછળ એંગલ મારવાની હોય ને એ નહીં મારે. બરાબર એટલે પાછળ નહીં એંગલ મારવાને લઈને સપોર્ટ નહીં કરવાને લઈને બરાબર ફિટિંગ નહીં કરવાને લઈને આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે બરાબર છે. તો આજે તમારા બે બાળકોની પરિસ્થિતિ કેવી છે હાલ? આકા સાહેબ સારું છે, બરાબર. એ બેને ઘેલા નાખ્યો છે અને સારું છે. બરાબર. છેલ્લે તંત્ર સાથે શું આશા રાખો છો તમે? તંત્ર સાથે એવું ઈચ્છા કરે છે કે ભાઈ સારું કરે એમ, કડક કાર્યવાહી કરે એમની થોડી અને કડક કાર્યવાહી કરે. અને પંચનામું કર્યું છે એ સારું થાય.